નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મારી સાથે દિલીપ સર છે અને એક નવા પુસ્તકનો પરિચય અમે લઈને આવ્યા છે અને આ પુસ્તક છે ગદ્યાર્થ ગ્રહણ. સાહેબ, કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખાસ ઉપયોગી 20 માર્ક્સનું જે ગદ્યાર્થ ગ્રહણ પૂછવામાં આવે છે કોન્સ્ટેબલની પરીક્ષામાં, તેના માટે ખાસ ઉપયોગી પુસ્તક ગદ્યાર્થ ગ્રહણ, જેનું સેકન્ડ એડિશન આપણે લઈને આવ્યા છે. તો શું છે સાહેબ પુસ્તકમાં નવું, એ આપણે ખાસ આ વિડીયોમાં આપણે જાણવાના છીએ. ઓકે, એક તો વિદ્યાર્થી મિત્રોને સાહેબ પહેલા તો એ જણાવી દઈએ કે આ ગદ્યાર્થ ગ્રહણ હવે માત્ર કોન્સ્ટેબલ પૂરતું સીમિત નથી. જો તમે એસએમસી ક્લાર્કની તૈયારી કરતા હોય તો એમાં બી ગદ્ય પૂછાય છે, અને તમે ગૌણ સેવાની કે પંચાયત વિભાગની કોઈ પણ તૈયારી કરતા હોય તો એની અંદર બી તમને ગદ્ય પૂછે છે. બરાબર. એટલે આપણે સાહેબ અહીંયા લખ્યું છે કે આપણું જે આ ગદ્યાર્થ ગ્રહણ પુસ્તક જે છે, જે આપણું સેકન્ડ એડિશન છે, એ ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, સીસી, GSSB, GPSSB, SMC, VMC, AMC વગેરે જેવી જે અલગ અલગ ભરતી બોર્ડ કન્ડક્ટ કરે છે એની અંદર અગત્ય ઉપયોગી થઈ શકે એવું આ પુસ્તક છે. એટલે અને ખાસ કોન્સ્ટેબલમાં તો છે જ 20 માર્કનું ગદ્યાર્થ ગ્રહણ. જો સારી મહેનત તો તમે સારો સ્કોર પણ કરી શકો. તો આજે આપણે મિત્ર એ જ પુસ્તકનો સંપૂર્ણ પરિચય કેળવવાનો છે. તો અહીંયા સાહેબ ગદ્યાર્થ ગ્રહણની મુખ્ય વિશેષતાઓ. હવે વિશેષતાઓની વાત કરીએ સાહેબ, તો પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ 20 ગુણનું જે ગદ્યાર્થ ગ્રહણ પૂછાય છે, તો તેની સંપૂર્ણ સમજૂતી માટેનું આ પુસ્તક આપણે બહાર પાડ્યું છે. આ સાથે પીએસઆઈ હોય, સર જેમ વાત કરીએ ગૌણ સેવા પસંદગી મંડળ છે, સીસી ગ્રુપ એ છે, જીપીએસસી છે, આ સાથે જેટલી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષાઓ છે તેમાં પણ ગદ્યાર્થ ગ્રહણ પૂછવામાં આવતું હોય છે. તો આ પ્રાથમિક પરીક્ષાઓ તેમજ ટેકનિકલ પરીક્ષાઓ, તો એના માટે પણ એકદમ ઉપયોગી આ પુસ્તક છે. આગળનો મુદ્દો સાહેબ બીજું કે આપણે વિદ્યાર્થીઓની સરળતા માટે ગદ્યને 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે, અને તમારી સમજણ વધારે સારી રીતે તમે સમજી શકો એના માટેનો અમારો પ્રયત્ન છે, જેમાં અમે ગદ્યને તથ્યાત્મક સ્વરૂપે, સાહિત્યક સ્વરૂપે અને ચિંતનાત્મક જેવા પ્રકારોના આધારે આ ગદ્યાર્થ ગ્રહણ પુસ્તકમાં 340 થી પણ વધારે ગદ્યાર્થ ગ્રહણનો અમે સમાવેશ કર્યો છે. બરાબર છે. બરાબર. આ સાથે સાહેબ આ બધા આપણે જે 3 મેઇન જે ટોપિક્સ છે એને આપણે ડિવાઈડ કર્યા, તો આની સાથે આપણે જે વિદ્યાર્થીઓની સમજણ માટે શિક્ષણ છે, ધાર્મિક હોય, મનોવૈજ્ઞાનિક છે, તત્વચિંતન, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક, તો આ જેટલા પણ પેટા વિષયો છે ને, તો એને આધારે પણ આપણે આપણા ગદ્ય ખંડોનું વર્ગીકરણ આપવાનો પ્રયત્ન આ પુસ્તકની અંદર કર્યો છે. ઓકે, બીજું અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો કે તમારી પ્રેક્ટિસ માટે તો અમે ગદ્યાર્થ ગ્રહણ આપ્યા જ છે, પણ તમને કેમ ખબર પડે કે સાહેબ કેવા ટાઈપના ગદ્ય પૂછાય છે? તો આ પુસ્તકની અંદર ખાસ કે અત્યારે 2025માં પણ જે પરીક્ષાઓ લેવાની છે એમાં જો કોઈ ગદ્ય પૂછાણા છે તો એનો પણ સમાવેશ કરીને અમે યુપીએસસી, જીપીએસસી, એસએસસી, GSSB, GPSSB, UGC નેટ, પોલીસ કોન્સ્ટેબલ 2025માં જે લેવાની, પીએસઆઈ ની અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા 100 થી વધારે ગદ્યાર્થનો સમજૂતી સહિત આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ખાસ મિત્ર, 100 થી પણ વધારે પીવાયક્યુ તમને આ પુસ્તકમાં જોવા મળે છે. આ સાથે સાહેબ જેમ અગાઉની પરીક્ષાના પૂછાયેલા ગદ્ય ખંડો કે પ્રશ્નો આપણા માટે જરૂરી હોય, તેમ સ્વ મૂલ્યાંકન પણ એટલું જ જરૂરી થઈ જતું હોય છે, અને આપણે આપણા પુસ્તકમાં ખાસ આ બાબતને ધ્યાને લીધી છે, કેન્દ્રમાં રાખી છે. તો વિદ્યાર્થીઓના સ્વ મૂલ્યાંકન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અગાઉની પરીક્ષાઓને આધારિત 60+ ગદ્યાર્થ ગ્રહણ, 75+ આદર્શ ગદ્યાર્થ ગ્રહણ, આમ ટોટલ 135 જેટલા ગદ્યાર્થ ગ્રહણોનો આપણે મહાવરાના જે પણ ગદ્યાર્થ ગ્રહણો છે તેનો સમજૂતી સહિત સમાવેશ કરવાનો આપણે આની અંદર પ્રયત્ન કર્યો છે. યસ સાહેબ, એટલે કે ખાસ મિત્ર કે જેમ આપણે અક્ષયભાઈ કીધું કે આની અંદર પીવાયક્યુ ના તો 100 થી વધારે ગદ્ય છે, સાથે જ તમારી પ્રેક્ટિસ માટે મહાવરા બી છે, અને સ્વ મૂલ્યાંકન માટે પણ અમે ગદ્ય લીધા છે, જેમાં મિત્રો 135 થી પણ વધારે ગદ્યાર્થ ગ્રહણનો અમે સમાવેશ કર્યો છે, ને એ પણ અગાઉની પરીક્ષાઓનો આધાર લઈને. સાથે જ તમારા મહાવરા માટે, એટલે કે જાતે તમે પ્રેક્ટિસ કરી શકો એ માટે અમે 105 થી પણ વધારે ગદ્યાર્થનો સમાવેશ કર્યો. આ મોટા મોટા શબ્દમાં મિત્ર કેવું હોય તો આ પુસ્તકની અંદર 340 થી પણ વધારે મિત્ર ગદ્યનો સમાવેશ કર્યો છે. સાથે જ આ પુસ્તકમાં ગદ્યાર્થ ગ્રહણના 750 થી પણ વધારે પ્રશ્નોની તમને મિત્ર સમજૂતી આપવામાં આવી છે, અને તેમજ તમને 300+ પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે.
એટલે કે 750 થી પણ વધારે અલગ અલગ ગદ્યના નીચે જે પ્રશ્નો પૂછાયેલા છે અથવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એની સમજૂતી સાથે જ તમને 300+ ગદ્યાર્થના પ્રશ્નોની પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. જીસીઆરટી ક્યાંથી સાહેબ આ ગદ્ય તમે આ પુસ્તકમાં સમાવેશ કર્યો, આધાર કોનો લીધો? તો અમે મિત્ર અહીંયા આધાર જીસીઆરટી છે, દીપોત્સવી અંક છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, PIB, યસ, ગુજરાતના જાણીતા સમાચાર પત્રો વગેરે જેવા સ્ત્રોતો આધારિત આ ગદ્યાર્થનો અમે સમાવેશ કર્યો છે. એટલે કે વર્તમાનને પણ આવરવાનો પ્રયત્ન કર્યો છે, જીસીઆરટીને પણ આવરવાનો પ્રયત્ન મિત્ર અમે અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્ર આ જે છે એ આપણા ગદ્યની શું છે? મુખ્ય વિશેષતાઓ છે. પણ સાહેબ આની ડિટેલ થોડુંક સમજાવો તો વધારે મજા આવે. તો અક્ષય સર થોડુંક ડિટેલમાં વિદ્યાર્થીઓને સમજાવી દો. તો મિત્રો આપણું જે પુસ્તક છે એ તમે ખોલશો એટલે કઈ રીતનું દેખાવાનું છે, તો તેની ડેમો કોપી આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર આપી ચૂક્યા છીએ. Yes. અને તમે પણ એ PDF જોઈ શકશો, એ ડેમો કોપી આખી જોઈ શકશો. અહીં સરે વાત કરી એમ 3 ભાગની અંદર આપણે ગદ્યખંડોને ડિવાઈડ કર્યા છે. તો તથ્યાત્મક ગદ્યખંડ છે, સાહિત્યિક છે અને ચિંતનાત્મક છે. Yes. તો આગળ આપણે અનુક્રમણિકામાં જોઈએ કઈ રીતે આપણે એનું બાયફર્કેશન કર્યું છે. તો સિમ્પલ સાહેબ, જે પહેલા આપણે કીધું કે ભાઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાર્થ ગ્રહણ, જેમાં સાહેબ કરંટ લઈ લીધું, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાર્થ ગ્રહણ. પછી સાહેબ કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એમાં તથ્યાત્મક ક્યાં છે, સાહિત્ય ગદ્યખંડ ક્યાં છે અને ચિંતનાત્મક ગદ્યખંડ ક્યાં છે, આવું તમને અમે બાયફર્કેશન કરી આપ્યું છે, જેનાથી તમને કોન્સેપ્ટ ક્લિયર રહે કે માહિતી પ્રધાન કેવા ટાઈપના હોય, સાહિત્ય કેવા હોય, ચિંતનાત્મક કેવા. બીજું અહીંયા સાહેબ કે અગાઉની પરીક્ષામાં જે આ પૂછાયેલા ગદ્ય છે એનો આધાર અમે લીધો છે અને એ આધારે અમે સાહેબ અગાઉની પરીક્ષાઓના આધારિત ગદ્યાર્થ ગ્રહણ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. એને પણ સાહેબ આપણે સેમ પેટર્ન તથ્યાત્મક, સાહિત્યક અને ચિંતનાત્મક સ્વરૂપે ડિવાઈડ કર્યા છે. સાહેબ એનો જ આધારને લીધે તમને આદર્શ ગદ્યાર્થ ગ્રહણો પણ પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યા છે. જે પણ આપણે મિત્ર તથ્યાત્મક, સાહિત્યક અને ચિંતનાત્મક ગદ્યખંડના રૂપમાં તમને ડિવાઈડ કર્યા છે. પણ તમારામાંથી થાય કે સાહેબ અમે ઘણું બધું ભણ્યા, ઘણું બધું વાંચ્યું, પ્રેક્ટિસ કરી, આ બધું સમજ્યા, પણ હવે અમારે જાતે પ્રેક્ટિસ કરવી હોય તો જાતે પ્રેક્ટિસ કરવા માટે મિત્ર મહાવરા માટેના ગદ્યાર્થ ગ્રહણ પણ આપ્યા છે. ઓકે, તો અહીંયા મિત્ર આપણે આ પુસ્તકને ટોટલ 4 ભાગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એનો આપણે આગળ સમજીએ કે સાહેબ અહીંયા જેમ કે એક્ઝામ્પલ તરીકે લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ આપ્યો છે, જેની અંદર ગદ્યાર્થ ગ્રહણ સાહેબ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ આપણને આપવામાં આવ્યું છે, જે કેટલા માર્કનો છે? તો કે ભાઈ 20 માર્કનો આપણને જોવા મળે છે. ઓકે, તો એ પોઈન્ટ અહીંયા મિત્ર તમારે યાદ રાખવાનો છે. બીજું સાહેબ ગદ્યાર્થ ગ્રહણની એક સમજ, તમને એ તો ખબર હોવી જોઈએ ને કે ગદ્યાર્થ ગ્રહણ એટલે શું. તો એની અહીંયા તમને સમજ આપવાનો અમે પ્રયત્ન કર્યો છે કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણ તો એને કઈ રીતે આપણે સોલ્વ કરવું જોઈએ, ગદ્યાર્થ ગ્રહણ શું છે, તો એનું અહીંયા આખી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. પછી ગદ્યાર્થ ગ્રહણ સાહેબ તમે અલગ અલગ કીધા, તો એમાં કોનો સમાવેશ થાય, એ તથ્યાત્મક છે, સાહિત્યક છે કે ચિંતનાત્મક, તો એ માહિતીને પણ અમે આવરી લીધી છે. તમને ડિટેલ પોઈન્ટો પણ આપ્યા છે, જુદા જુદા જેનર આપ્યા છે આપણે કે ભાઈ ચિંતનાત્મક હોય તો એની અંદર તત્વચિંતન છે કે નૈતિક આપણી જે પણ ફરજો છે કે નૈતિક જવાબદારીઓ છે, તો એને પણ આપણે આ ગદ્યાર્થ ગ્રહણની અંદર સમાવ્યા છે. એટલે સિમ્પલ બાયફર્કેશન આપી દીધું છે એટલે વિદ્યાર્થીઓને તરત મગજની અંદર ઉતરી જાય. યસ સાહેબ. પછી સાહેબ જે કીધું ને કે દિલીપ સર, તમે, અક્ષય સર, તમે આ તથ્યાત્મક ગદ્યખંડ, સાહિત્યક, અમારે એની ડિટેલ જાણવું હોય તો મિત્ર એની માહિતી પણ આપી છે, સાથે એક્ઝામ્પલ બી આપ્યા છે. ઓકે, એ જ રીતે સાહેબ અહીંયા ગદ્યાર્થ ગ્રહણની સમજૂતી પછી ગદ્યાર્થ ગ્રહણને યાદ રાખવા માટેના મહત્વના મુદ્દાઓ કયા કયા હોઈ શકે એને પણ આવરી લીધા છે. સાહેબ હવે આપણે ગદ્યાર્થ ગ્રહણ છે તો આપણે એમાં ભાગ 1 જેમાં આપણે શું કીધું, પોલીસ કોન્સ્ટેબલ, પછી તથ્યાત્મક, સાહિત્યક અને ચિંતનાત્મક. તો સાહેબ લાસ્ટ ટાઈમ પોલીસ કોન્સ્ટેબલ 2025માં જે લેવાનો એનો તમને અહીં ગદ્ય આપ્યો છે, સાથે ગદ્ય આપ્યો છે ને એની નીચે મિત્રો એ પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોની સમજૂતી પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, જવાબ સાથે સમજૂતી. એટલે તમે સમજી શકો કે સાહેબ લાસ્ટ ટાઈમ પૂછાણો તો એ શું પૂછાણો, એનો અર્થ શું થાય, એ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે ગુજરાત સરકારની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, જેમ કે એક ટેકનિકલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો 2025, તો ત્યાં પણ તમને આ રીતે મિત્ર ગદ્ય અને એની નીચે પ્રશ્નો આપવામાં આવ્યા છે. અને એની શું આપવામાં આવી છે તો કે ભાઈ સમજૂતી. પછી સાહેબ ખાલી ગુજરાત સરકાર નહીં, કેન્દ્ર સરકારના બી આવરી લીધા, જેમ કે UPSC જી, તો એના પ્રશ્ન અહીંયા ગદ્ય આપ્યો છે. ત્યારબાદ સાહિત્ય ગદ્યખંડ જે છે, તો સાહિત્ય ગદ્યખંડમાં જેમ કે GSSB ગૌણ સેવાનો પૂછાયેલો છે,
તો એનો એક ગદ્ય, એની નીચે તમને પ્રશ્નો અને નીચે જવાબ અને સમજૂતી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો પણ એ જ રીતે અહીંયા આવરી લેવામાં આવ્યો છે. એ જ રીતે સાહેબ ચિંતનાત્મક સ્વરૂપના ગદ્યખંડ હોય તો એ ચિંતનાત્મક પ્રકારે અહીંયા કઈ એક્ઝામમાં પૂછાણો તો એ બી આવરી લીધું છે અને એની બી સમજૂતી આપી છે. તમે જોઈ શકો છો અહીંયા મિત્ર. સાથે સાહેબ ભાગ 2 અગાઉની પરીક્ષાઓના આધારિત ગદ્ય. ઓકે, તમારી પ્રેક્ટિસ માટે આ જે ગદ્યખંડો છે, મતલબ અગાઉની પરીક્ષામાં જે પેટર્ન થી ગદ્યખંડો પૂછાયા છે કે સાહિત્યિક હોય, ચિંતનાત્મક હોય, તો એ પેટર્ન ની અંદર અમે પણ આ પ્રકારના આઈડિયલ આદર્શ ગદ્યખંડો કેવા હોય, કેવા પ્રકારના પૂછાઈ શકે, અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના ગદ્યખંડો પૂછાયા, તો એનો આધાર લઈને આ આખો ભાગ 2 આપણે તૈયાર કર્યો છે. જેમ કે સાહેબ એમાં આપણે તથ્યાત્મક ગદ્યખંડ મુકુંદરાય પારાશર્ય જે છે એનો લીધેલો છે. એમાં બી પ્રશ્નની નીચે આપણે શું આપ્યા સમજૂતી. એ જ રીતે સાહિત્યક છે અનિલ જોશીનો, એની અંદર પણ મિત્ર આપણે જે છે એ જવાબ અને સમજૂતી લીધા છે. એ જ રીતે મિત્ર અહીંયા તમે જોઈ શકો છો નવલકથાનો એક ધ્રુવ ભટ્ટનો છે, તો એ બી એ જ રીતે ચિંતનાત્મક પણ આપણે લઈ લીધા છે. ત્યારબાદ ભાગ 3 ની અંદર મિત્ર આદર્શ ગદ્યાર્થ ગ્રહણ લીધા છે અને એમાં પણ સેમ તથ્યાત્મક ગદ્ય, સાહિત્યક ગદ્ય અને સાથે જ એમાં દરેકની નીચે આપણે શું આપી છે તો કે મિત્ર સમજૂતી તમને આપવામાં, જવાબ તો આપ્યા પણ સાથે સમજૂતી બી આપવામાં આવી છે. અને ચિંતનાત્મક ગદ્યખંડ છે તો એને પણ આ રીતે મિત્ર આપણે જે છે એને સમજૂતી સાથે આપવાનો પ્રયત્ન કર્યો અને જ્યાંથી અમે લીધું છે જે છે એની પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, એ જ રીતે સાહેબ હવે છેલ્લે કે સાહેબ અમે પ્રેક્ટિસ કરવા માટે શું, તો પ્રેક્ટિસ માટે તમારા મહાવરા માટેના ગદ્યાર્થ ગ્રહણ અહીંયા છે સાહેબ. તો એનો પણ આપણે મિત્ર અહીંયા સમાવેશ કર્યો છે, જેમાં તમે ગદ્ય વાંચશો અને એના શું આપશો તો કે પ્રશ્નો છે એના જવાબ અને જવાબ ક્રોસ વેરીફાઈ કરવા માટે નીચે જવાબ પણ આપેલા છે તમને. આ રીતે 1 માં A, 2 માં C, એ રીતે. ઓકે, તો એ રીતે તમારી અહીંયા પ્રેક્ટિસ માટે મિત્ર જે છે ગદ્યનો સમાવેશ કર્યો છે. તો આ પુસ્તકની અંદર મિત્ર તમને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગદ્ય, અગાઉની પરીક્ષાનો આધાર લઈને તમને અહીંયા જે છે એ આદર્શ ગદ્ય આપવામાં આવ્યા છે અને સાથે પ્રેક્ટિસ માટેના ગદ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સાહેબ આ પુસ્તક આપણે વાંચીએ તો પછી ગદ્યાર્થ ગ્રહણ માટે બીજું કોઈ પુસ્તક કરવાનું રહેતું નથી. આપણે સંપૂર્ણ જે પણ ગદ્યાર્થ ગ્રહણની નાનામાં નાની, ઝીણામાં ઝીણી બાબતોને આની અંદર આ પુસ્તકની અંદર આવરી લીધી છે. એટલે તમે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો જો ગદ્યાર્થ ગ્રહણ કરવા ઈચ્છતા હો તો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ગદ્યાર્થ ગ્રહણનું 2nd એડિશન માર્કેટમાં ઉપલબ્ધ છે. આપ વસાવો અને તમારી તૈયારીને આખરી ઓપ આપો. આ સાથે આગળ તમે જોશો તો યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો હર હંમેશ તમારી સાથે છે. એની સાથે તમે જોડાયેલા રહો, પુસ્તકો વાંચો અને યુવા ઉપનિષદ પબ્લિકેશનને આવી જ રીતે તમારો ભરોસો કાયમ રાખજો. વેઇટ કરી રહ્યા છો અને એ વસ્તુ આજે અમને વધારે મહેનત કરવા માટે કહી શકાય ને તો એ સપોર્ટ કરી રહ્યા છે, એક સપોર્ટ સિસ્ટમ જેવા છો તમે. તો આ જ રીતે અવિરત યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તક પર પ્રેમ વરસાવતા રહેજો અને તમારા જીવનમાં તમે ખૂબ ખૂબ સફળ થાવ એવી હાર્દિક શુભેચ્છા દરેક મિત્રને. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.